રામાયણના અમુક જીવનના પ્રસંગો છે કે જે કદાચ પ્રસંગો ઓછા લોકભોગ્ય બન્યા છે, અને એમાંના જો તમે પ્રસંગો જાણતા હશો તો ખૂબ મજાની વાત છે કે જાણતા હોય ને એની વચ્ચે વાત કરવાની હોય ને ત્યારે બહુ મજા આવે. સૌથી પહેલી વાત છે કે શ્રીરામનો જન્મ કેવી રીતે થયો. બહુ મજાની વાત છે કે દશરથ રાજાને અને રાણી કૌશલ્યા માતાને, એ આમ તો કે મહારાણી કહેવાય, પટરાણી કહેવાય, કારણ કે મોટા રાણી હતા. એમને સંતાનની અંદર એક દીકરી કે જેનું નામ શાંતા હતું. રામને એક બેન પણ હતી, એનું નામ હતું શાંતા. અને કૌશલ્યા માતાના બેન વર્ષિણી અને રોમપદ, એમના પતિ રોમપદ, અને અંગ દેશના પોતે રાજવી. અને એ જ્યારે અયોધ્યાની અંદર આવે ત્યારે અયોધ્યાની અંદર હસી મજાકની અંદર એવું કે અમારે કોઈ સંતાન નથી, પણ અમે દશરથ રાજા એવું ઈચ્છે છે કે તમારું એકાદું સંતાન અમને તમે દત્તક આપી દો. અને એ સમયગાળાની વચ્ચે દશરથ રાજા છે એ પોતાનું એકમાત્ર સંતાન એને દત્તક આપી દે. એ પછી દશરથ રાજાને ત્યાં કોઈ સંતાન નથી. શાંતા છે એને લઈને રોમપદ વ્યક્તિ છે જે રાજા હતા એ અંગ દેશની અંદર જાય. એક વખત શાંતા ધીરે ધીરે કરતી મોટી થઈ, સ્વરૂપવાન કન્યા થઈ, વિવાહને યોગ્ય થઈ. અને આ સમયગાળાની અંદર શાંતા અને જ્યારે રોમપદ વાતચીત કરી રહ્યા હોય આવા સમયગાળાની અંદર એક બ્રાહ્મણ આવે છે. અને બ્રાહ્મણ વર્ષા ઋતુનો એ સમય હોય અને એ સમયની અંદર કોઈ મદદ માટે આવે છે, પણ એ બ્રાહ્મણની તરફ રોમપદનું ધ્યાન જતું નથી. અને બ્રાહ્મણ નારાજ થઈને ત્યાંથી એ દેશ છોડીને જતા રહે છે. અંગ દેશ નામનું જે રાજ્ય હતું એ છોડીને ત્યાંથી જતા રહે છે. અને એ જેવી અવસ્થાની અંદર જ્યારે છોડીને જાય ને ત્યારે મેઘરાજાને ચિંતા થાય કે મારો એક બ્રાહ્મણ છે એક અંગ દેશના રાજવીની પાસે કંઈ મળ્યું ને આવી રીતે છોડીને જતો રહ્યો. એટલે મેઘરાજા છે એ કોપાયમાન થાય અને ત્યાં અનાવૃષ્ટિ થાય. તે એક પણ જાતનું ટીપું તે પાણી પડે નહીં. એટલે ઋષિ શૃંગ નામના એક ઋષિ હોય એમને બોલાવવામાં આવે ને એમને એવું કે તમે એક સરસ મજાનો યજ્ઞ કરો, અને અમારાથી જ્યારે મેઘરાજા કોપાયમાન થયા છે ને તો આ કોપાયમાન પણ એમનું નષ્ટ થઈ જાય અને અમે આ યજ્ઞની અંદર પરિપૂર્ણ અને સફળ થઈએ. એટલે ઋષિ શૃંગ છે એમને બોલાવવામાં આવે, યજ્ઞ થાય, યજ્ઞ સફળ થાય અને ખૂબ સુંદર મજાનો વરસાદ ત્યાં પડે. અંગ દેશની અંદર રોમપદ રાજા છે એમની ત્યાં સરસ મજાનો વરસાદ પડે. એટલે એ એટલા બધા ભાવ વિભોર થઈ જાય, એટલા બધા પોતે ઉત્સાહી થઈ જાય કે પોતાની એકમાત્ર જે દીકરી હતી શાંતા, એમના લગ્ન છે એ ઋષિ શૃંગની સાથે કરાવવામાં આવે. ઋષિ શૃંગને બીજો સંદેશો આપવામાં આવે કે દશરથ રાજા છે, અયોધ્યા નરેશ છે, એમને ત્યાં સંતાનમાં પણ દીકરીના લગ્ન થઈ ગયા, ત્યાં સુધી કોઈ સંતાન નથી, તો એમને સંતાન પ્રાપ્તિ માટેનો યજ્ઞ કરવો છે ને આપ ત્યાં જાઓ. એટલે ઋષિ શૃંગ છે અયોધ્યાની અંદર આવે, અયોધ્યાની અંદર પુત્ર પ્રાપ્તિ માટેનો યજ્ઞ છે એ કરવામાં આવે. અને એની અંદરથી સાક્ષાત અગ્નિદેવ એક પ્રસાદના વાટકાની સાથે બહાર આવે અને એ દશરથ રાજાને એવું કે આની અંદર જે પણ પ્રસાદ છે તમારી ત્રણેય રાણીને તમે આપો, અને એમાંથી તમને ઉત્તરાધિકારી અયોધ્યાનો વારસદાર છે એ તમને મળશે. અને એમાંથી એ ત્રણ રાણીઓ છે એમને દશરથ રાજા છે એ આપે છે. એટલે કૌશલ્યાના કુખેથી પ્રભુ શ્રી રામનો જન્મ થાય છે, માતા કૈકેયીના કુખેથી ભરતનો જન્મ થાય છે, અને માતા સુમિત્રાના કુખેથી બે જુડવા બાળકો એટલે રામની સાથે લક્ષ્મણ અને શત્રુઘ્ન છે એમનો જન્મ થાય છે. આમ કહેવાય કે રામ હતા ને એ વિષ્ણુનો અવતાર હતા, પરંતુ એની સાથે સાથે એમના સુદર્શન ચક્ર એટલે ભરત હતા, એમનો શંખ એટલે શત્રુઘ્ન હતા, અને શેષનાગનો ખુદ અવતાર એટલે લક્ષ્મણ હતા. આવી રીતનો રામના જન્મની કંઈક કથા છે ને આપણા પુરાણોની અંદર આવી રીતની લખી છે. બીજી વાત મારે તમને કરવી છે. હમણાં મેં તમને વાત કરી એમ કે હનુમાનજી ચરિત પણ એક એમના દ્વારા લખેલી પણ એક રામાયણ છે કે જે મહર્ષિ વાલ્મીકીની રામાયણ છે એ લોક સુધી પહોંચી શકે એટલા માટે પોતાની રામાયણ છે ને એને નષ્ટ કરી નાખે છે. એટલે હનુમાનજીની પાસેથી આપણને શીખવા મળે કે જ્યારે આપણે એમ થાય કે આપણે જ આ બધું કર્યું છે, પણ આપણી પાછળ પણ આપણાથી નાનો કોઈ વ્યક્તિ હોય એ પાછળ ન રહી જાય. એટલે ભક્તિ કોને કહેવાય, સમર્પણ કોને કહેવાય, સેવા કોને કહેવાય, ત્યાગ કોને કહેવાય, આ જો જીવનમાંથી કોઈને પાસેથી શીખવું હોય તો એ હનુમાનજીની પાસેથી તમે સરસ રીતે શીખી શકો. એના પછી ત્રીજી વાત છે કે લક્ષ્મણની 14 વર્ષની ઊંઘ. આ તમને આટલી ખબર છે કે લક્ષ્મણની ઊંઘ છે એ દેવી ઉર્મિલાએ લીધી હતી. લક્ષ્મણને જ્યારે પ્રભુ શ્રી રામની સાથે વનવાસની અંદર જવું હતું ને એટલે પ્રભુ શ્રી રામે એવી મજાની વાત કરી કે તમે એવું કરો, તમે આવો મારી સાથે, મારી ના નથી, પણ 2 સ્ત્રીની તમારે રજા લેવાની છે. પહેલી કે તમારી માતાની તમારે રજા લેવાની છે, અને બીજી કે તમારા પત્નીની તમારે રજા લેવાની છે. એટલે માતાની પાસે રજા લેવા માટે જાય છે ત્યારે માતા એવું કહે છે કે જ્યાં રામ હોય ને ત્યાં જ લક્ષ્મણ હોય, એટલે તારે મને પૂછવા ન હોવાય. એટલે માતાની રજા મળી જાય.
બીજી રજા તો કે ઉર્મિલાની લેવાની છે, અને ઉર્મિલાની રજા લેવા માટે ત્યારે જાય. એટલે ઉર્મિલા એવું કે સારું થયું તમે તૈયાર થયા, જો તમે તૈયાર ન થયા હોત ને તો હું જવાની વાત કરતી હતી. અને એ સમયગાળાની વચ્ચે ઉર્મિલા એવું કહે છે તમે જાઓ તો ખરા, પણ તમે રાત અને દિવસ સેવા કરી શકો ને આવા પ્રણની સાથે જાઓ. એટલે ત્યારે લક્ષ્મણ એવું કહે છે મારે રાત દિવસ સેવા કરવા માટે જ જવું છે. તો કે તમે રાત્રે સૂઈ જશો તો શું થશે? કોઈ વ્યક્તિ આવશે કે જેને હેરાનગતિ તરફ થશે, કોઈ રાક્ષસોનો પ્રહાર થશે, તો તમે રાત્રે એની રક્ષા નહીં કરી શકો, કારણ કે તમે સૂતા હશો. તમે એવું કરો કે તમે નિંદ્રા દેવીનું સ્થાપન કરો અને નિંદ્રા દેવીને તમારી ઉપર પ્રસન્ન કરો, અને નિંદ્રા દેવીની રજા લઈને પછી તમે જાઓ. એટલે 14 વર્ષ જ્યાં સુધી તમે એની સાથે છો ને ત્યાં સુધી એક સેકન્ડ માટે પણ તમે આંખનું પલકોય ન મારો. આ સમયગાળાની વચ્ચે જ્યારે ઉર્મિલાની રજા લેવા જાય ત્યારે લક્ષ્મણ છે એ એની અનુષ્ઠાન કરે, નિંદ્રા દેવીને પ્રસન્ન કરે, અને નિંદ્રા દેવી પ્રસન્ન થાય તો એવું કે રાત અને દિવસ ઊંઘનું સંતુલન લેવા માટે મારે તમારા બદલાની આ ઊંઘ જે છે ને એ કોઈને આપવી પડશે. તમે એક વખત ઉર્મિલાને તમારા પત્નીને પૂછી લ્યો કે આ ઊંઘ લેવા માટે તૈયાર છે, અને ઉર્મિલા તરત એવું થાય કે મારા ભાઈની ભાભીની સેવા હું જો સૂતા સૂતા પણ કરી શકતી હોય ને તો મારે આ મોકો ગુમાવવો ન જોવે. એટલે ઉર્મિલા છે એની ઊંઘ લે છે. 14 વર્ષનો ખૂબ સરસ મજાનો વનવાસ છે એ ભોગવે, એની સાથે લક્ષ્મણજી ખૂબ મજાની સેવા કરે. અને મેઘનાદ એટલે રાવણનો પુત્ર, અને મેઘનાદને એક વરદાન હતું, એને એક ઈશ્વર તરફથી એક વરદાન મળ્યું હતું કે તમારો સંહાર ગુડાકેશ વ્યક્તિ હશે ને એ જ કરી શકશે. ગુડાકેશ એટલે કે જે વ્યક્તિએ પોતાની ઊંઘ જે છે એની ઉપર કાબુ મેળવો હોય આવી જ વ્યક્તિ તમારો સંહાર કરી શકે, બાકી દુનિયાની કોઈ પણ વ્યક્તિ છે ને એ તમારો સંહાર કરી ન શકે. અને લક્ષ્મણે એમનો સંહાર કર્યો, કારણ કે લક્ષ્મણે એમની જે ઊંઘ હતી એમની ઉપર વિજય મેળવ્યો હતો. અને એ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પ્રભુ શ્રી રામ, માતા જાનકી અને લક્ષ્મણ અયોધ્યા પરત ફરે. અયોધ્યાની અંદર રામના રાજ્યાભિષેકની તૈયારીઓ થાય. અને આ સમયગાળાની વચ્ચે જ્યારે થોડી વારની અંદર નિંદ્રા દેવી જે છે એ લક્ષ્મણની આંખોની અંદર આવે અને જાય, એ સમયગાળાની અંદર લક્ષ્મણ મરક મરક હસતા હોય. અને કોઈ એને પૂછે કે રામનો રાજ્યાભિષેક થાય છે ને લક્ષ્મણ આપ હસો છો? અને ત્યારે લક્ષ્મણ બહુ મજાની વાત કરે કે 14 વર્ષ સુધી, અને ઉર્મિલા ત્યાં સુધી સૂતા છે જ્યારે રામનો રાજ્યાભિષેક થાય છે. આ વાતો જે છે એ રામાયણની અંદર લખી છે કે એ હું એટલા માટે હસું છું કે 14 વર્ષ સુધી જે દેવીને હું જીતી હતી, મેં એને મારી ઊંઘમાં એક ક્ષણ માટે પણ આવવા નથી દીધી. એ દેવી જે છે ને એ હવે મને મારી ઉપર કાબુ મેળવવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે મારે એ દેવીને, નિંદ્રા દેવીને 2 હાથ જોડીને વિનંતી એટલી કરવી છે કે મને બસ રામનો રાજ્યાભિષેક જોવા દો, અને એક ક્ષણ પૂરી થઈ જાય ને પછી આપ મારી ઉપર આધિપત્ય જમાવજો. આ 14 વર્ષની ઉર્મિલાની જે ઊંઘ મળી હતી ને આની પાછળની જે કંઈ ઘટના છે એ આવી રીતની છે. એના પછીના રામાયણનો એક બીજો પ્રસંગ છે, એમાં રામજી સાથે હનુમાનજીને સામે સામે યુદ્ધ થઈ જાય છે. આ વાત મને ધ્યાને નથી કે આપના ધ્યાને છે કે નહીં, આ પ્રસંગ આપના ધ્યાને છે કે નહીં, પણ એક વખત સામે સામે તો કે હનુમાનજી હોય, આ બાજુ તો કે રામ હોય. એનું કારણ શું? તો કે યયાતિ નામના જે રાજા છે ને એણે વિશ્વામિત્રનું અપમાન કર્યું, અને વિશ્વામિત્ર રામની પાસે આવીને એવું કહે કે રામ, આપના ગુરુનું કોઈ અપમાન કરે તો શું કરી શકાય? એટલે રામ એવું કહે કે એનું માથું ને એનું ધડ છે ને 2 અલગ કરી નખાય. અને ત્યારે વિશ્વામિત્ર છે એમને સંદેશો આપે કે રામ આપ જાઓ, યયાતિ જે પણ સ્થળે છુપાયા છે તો યયાતિની પાસે આપ જાઓ, અને એને સાંજનો સૂર્યોદય ન થાય ને એ પહેલાં તમે એનું માથું અને એનું ધડ છે ને એ અલગ કરી નાખો. યયાતિને ખબર પડી કે હવે આપણી પાછળ આવા જે પણ ઘટનાઓ, જી આ એક ઘટના પૂરી કરી દઉં. યયાતિ છે એમને ધ્યાને આવ્યું કે આપણી પાછળ વિશ્વામિત્ર ઋષિ છે ને એણે રામને મોકલ્યા છે, એટલે શું કરી શકાય? તો કે એક જ ઉપાય છે કે એવી જગ્યાએ સંતાઈ જવાય કે જ્યાં સૂર્યનો પ્રકાશ ન આવતો હોય. એટલે ગુફાની અંદર અંજની માતાની પાસે જાય ને અંજની માતાને એવું કે અંજની માતા આપ મને રક્ષણ આપો, મારી પાછળ કોઈ હાથ ધોઈને પડ્યું છે, અને સાંજનો સૂરજ ઉગશે આથમશે નહીં ને એ પહેલાં તો મને મારું પ્રાણ પંખેરું છે એ ઉડી જશે, મારું માથું ને ધડ છે અલગ થઈ જશે. એટલે અંજની માતા છે એવું કે તમે અહીંયા બેસો, મારો હમણાં પુત્ર આવે ને એટલે હું એને કહું, જે મારો પુત્ર આખા સૂર્યને ગળી જાય એને સૂર્યાસ્ત થોડો થવા દે. એટલે સાંજે હનુમાનજી છે, હજી તો બપોરનો સમય હોય, અને હનુમાનજી ઘરે આવે એટલે હનુમાનજીને માતા અંજની માતા છે એવું કે હનુમાન, આપને આ રાજાની રક્ષા કરવાની છે, એની પાછળ કોઈ એવું વ્યક્તિ પડ્યું છે કે એનું મૃત્યુનું કારણ બનવાનું છે, તો તમે જે સૂર્યને ગળી જાઓ છો અને એ સૂર્યનો અંત આજે થાય, અસ્ત થાય એ પહેલાં તમારે આ વ્યક્તિનો જીવ છે ને એ બચાવવાનો છે. હનુમાનજી છે કહે છે કંઈ વાંધો નહીં, તારે હું એનો જીવ બચાવીશ. યયાતિને પૂછે તમારી પાછળ કોણ પડ્યું છે? એટલે કે રામ.
અરે કે ભાઈ પેલા કેવું જોઈએ ને, કાં તો નકુચામાં આંગળી આવી ગઈ કે મારા જે દેવ છે, મારા જે ઈષ્ટદેવ છે, હું જેની પ્રત્યે સમર્પિત છું ને એ તમારી સામે પડ્યા તો હવે હું દ્યું કેમ કરીશ. પણ માતાનો સંદેશો છે કે માતાનું મારે આહવાન છે, એટલે માતાનું મારે માન રાખવું પડશે. યયાતિને એવું કહે છે કે આવો તમે છુપાઈ જાઓ, અને એની ફરતે પોતાની પૂંછ છે ને એને વીંટાવી દે અને બે હાથ જોડીને ઊભા રહી જાય. ઘણી વખત એવું થાય કે રામ મોટા કે રામનું નામ મોટું. પણ આ પ્રસંગ તમને મને એવું શીખવે કે કદાચ 24 કલાકની અંદર તમે રામ દરબારની અંદર ન જઈ શકો તો ચાલે, પણ રામ નામનું રટન તમે ઘર બેઠા કરો ને તોય તમારા જીવનનું કલ્યાણ થઈ જાય. યયાતિને પોતાના પૂંછની અંદર છુપાવી દે અને બે હાથ જોડીને આ બાજુથી પ્રભુ શ્રી રામ છે એક પછી બાણ જે હોય એના પ્રહારો કરવાનું ચાલુ કરે, અને હનુમાનજી પોતાની ગદા એક બાજુ મૂકીને બે હાથ જોડીને શ્રી રામ જય જય રામ, મારી સાથે આપ પણ કહેશો શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, બોલો શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ. અને હનુમાનજી સરસ મજાના ભક્તિભાવની સાથે એક જ ધૂન શ્રી રામ જય રામ. એનાથી મોટું હરિનું નામ આ વાતની સાથે. અને છેલ્લે વિશ્વામિત્ર ઋષિ છે એ જુએ છે કે હનુમાનજીનું શું ભક્તિ છે, શું સમર્પણ છે, શું ત્યાગ છે, અને પોતે રામને આ આદેશમાંથી મુક્ત કરે છે કે રામ આપ આદેશમાંથી મુક્ત થાવ છો. અને આવી રીતે યયાતિ જે રાજા છે એમનો જે જીવ છે એ બચાવી લે છે. પણ આ વાતની